દર્શન કરીને સુખિયા રે થઈશું, સુખિયા રે થઈશું, સુખિયા રે થઈશું. અતિરે આનંદ ઘણા રે દિવસના વાયદાન મળ્યા, વાયદાન મળ્યા હે વલ્લભ પ્રભુ શ્રી ગોપાલ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને. આંગણીએ પધરાવું ફૂલ મારે ઘરે આવો ને. આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. આ ઉતારા દઈશું ઓરડાને ઘરે આવો ને. આ ઉતારા દઈશું ઓરડાને ઘરે આવો ને. દેશું દેશું મેળી કેરા મોલ મારે ઘરે આવો ને. દેશું દેશું મેળી કેરા મોલ મારે ઘરે આવો ને. આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો રે. આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને. આ દાંતણ
દેશું દાડ મીરે ઘરે આવો ને આ દાતણ દેશું દાડ મીરે ઘરે આવો ને દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને દેશું દેશું કણેરી કાંબ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને નાવડો દેશું ઊંડિયું રે ઘરે આવો ને આ નાવડો દેશું ઊંડિયું રે ઘરે આવો ને દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ ભોજન દેશું લાપ સિરે ઘરે આવો ને આ ભોજન દેશું લાપ સિરે ઘરે આવો ને દેશું દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને દેશું દેશું સાકરિયો કંસાર મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને રમત દેશું સોગઠી રે ઘરે આવો ને આ રમત દેશું સોગઠી રે ઘરે આવો ને દેશું દેશું પાછાની જોડ મારે ઘરે આવો ને દેશું દેશું પાછાની જોડ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ પોઢણ દેશું ઢોલિયા રે ઘરે આવો ને આ પોઢણ દેશું ઢોલિયા રે ઘરે આવો ને દેશું દેશું હિંડોળા ખા
મારે ઘરે આવો ને દેશું દેશું ઈંડોળા ખાટ મારે ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને નરસિંહના સ્વામી શામળિયા આવો ને આ મહેતા નરસિંહના સ્વામી શામળિયા જુઓ જુઓ
ત્યાં દાસનો દાસ બલિહાર શ્યામ સંગે શ્યામ બન્યા છે. દાસનો દાસ બલિહાર શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર. આજ માએ કરી છે ઘણી મેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર. આજ માએ કરી છે ઘણી મેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની લહેર આજ આનંદની લહેર. સામા મરે ગગ પસ સદની ની પદની સની દ પમ ગર સા. સોનાનો સૂરજ ઉગ્યો આગળ. प्रसाद हो पावो यमुना यह प्रसाद हो पावो यह प्रसाद हो पावो श्री यमुना यह प्रसाद हो पाऊं श्री यमुना तुम्हारे निकट तुम्हारे निकट तुम्हारे निकट रहो निस्वास रे राम कृष्ण गुण गाऊं यमुना जी यह प्रसाद पाऊं तुम्हारे निकट बिहार निकट रहो निस्वास राम कृष्ण गुण गाऊं श्री यमुना जी यह प्रसाद हो पाऊं श्री यमुना मदन करो विमल जल पावन चिंता करे से बहाऊं मदन करो विमल जल पावन चिंता कलेश महाऊं मदन तिहारी कृपा से तिहारी कृपा से तिहारी कृपा से बालू की जने जाए हरि पद पीते बढ़ाऊं श्री यमुना
बिहारी कृपा ते भानुकी तनया बिहारी कृपा ते भानुकी तनया हरिपद प्रीति बढ़ाओ श्री यमुना जी यह प्रसाद हो पाओ श्री यमुना विनती करो यही वर मागो तद मन संग विचरा श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोवर्धन नाथ की नाथ महाराज की जय। बोलो श्री पुरुषोत्तम लाल महाराज की जय। श्री पुरुषोत्तम लाल महाराज की। શ્રી કૃષ્ણ. અમારા પિતાશ્રી હરિભાઈ પ્રેમીભાઈ મારાણીના સર્વ વસ્તુને જય શ્રી. જય શ્રી કૃષ્ણ. અમારા પિતાશ્રી હરિભાઈ પ્રેમીભાઈ મારાણીના સર્વ વસ્તુને જય શ્રી. જય શ્રી કૃષ્ણ. बोलो श्री वल्लभाधीश की जय। बोलो श्री वृद्धिवल्लाल महाराज की जय। बोलो श्री वृद्धिवल्लाल महाराज की जय। बोलो श्री वृद्धिवल्लाल महाराज की जय। અમારા માતુશ્રી સમજુબેન હરિભાઈ મારાણીના સર્વ વસ્તુને જય શ્રી. જય શ્રી કૃષ્ણ. અમારા માતુશ્રી સમજુબેન હરિભાઈ મારાણીના સર્વ વસ્તુને જય શ્રી. જય શ્રી કૃષ્ણ. અમારા માતુશ્રી સમજુબેન હરિભાઈ મારાણીને સર્વ વસ્તુને જય શ્રી. જય શ્રી કૃષ્ણ. बोलो श्री वल्लभाधीश की जय। बोलो श्री पुरुषोत्तम लाल महाराज की जय। बोलो श्री पुरुषोत्तम लाल महाराज की जय। बोलो श्री पुरुषोत्तम लाल महाराज की जय। ગૌલોકવાસી અમારા પિતાશ્રી વલ્લભભાઈ રાઘવભાઈ માલાણીના સર્વે વૈષ્ણવને જય. જય શ્રી કૃષ્ણ. ગૌલોકવાસી અમારા પિતાશ્રી વલ્લભભાઈ રાઘવભાઈ માલાણીના સર્વે વૈષ્ણવને જય. જય શ્રી કૃષ્ણ. ગૌલોકવાસી અમારા પિતાશ્રી વલ્લભભાઈ રાઘવભાઈ માલાણીના સર્વે વૈષ્ણવને જય. જય શ્રી કૃષ્ણ. बोलो श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोवर्धन नाथ की जय। श्री गुसाई जी परम दयाल की जय। शरणाए स्वीकारे। शंख चक्रादि संयुक्तम घनश्यामम चतुर्भुजम
નમામિ શિલાલપ્રભુ વિઠ્ઠલેશ સુપૂજિતમ આનંદગન ગૌરાંગમ યશોદોત્સંગલાલિતમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી श्री गुसाई जी परम दयाल की अपने अपने गुरुदेव की. અત્રે ઉપસ્થિત જેમના હૃદયના ભાવનો અલૌકિક મનોરથ છે એવો સમગ્ર માલાણી પરિવાર અને માલાણી પરિવારના આમંત્રણને માન આપી પધારેલા વલ્લભના લાડીલા વલ્લભીય વૈષ્ણવજનો, પરમ ભગવદીય ગોલોકવાસી વલ્લભભાઈ, ભાવચંદભાઈ, હરિભાઈ, સમજુબા, એમના પાછળ જે હરિશરણ થયા છે એમના પાછળ દિવ્ય અલૌકિક મનોરથ જ્યારે સંપન્ન થવા જઈ રહ્યો છે ત્યારે આપણે સૌ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે એ જીવાત્માને નિકુંજ લીલામાં સેવાની પ્રભુના ચરણોની સદૈવ પ્રાપ્તિ થતી રહે. શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે આર્તૌ જિજ્ઞાસો યથાર્થી ભરતર્ચ સર્ભ ચતુર્વિધા ભજયંતિ મામ તે જના સ્મૃતિ નોર્જુન. હે અર્જુન, 4 પ્રકારના ભક્તો મારું નિત્ય ભજન સ્મરણ કીર્તન કરે છે. આર્તૌ જિજ્ઞાસુ યથાર્થી અને જ્ઞાની. પરંતુ આ જેટલા પણ ભક્તો છે મને એમાં સંતોષ નથી થતો, મને આનંદ નથી થતો. કારણ કે કોઈની કોઈ આશાથી, કોઈની કોઈ ઈચ્છાથી તે લોકો મારું ભજન અને સ્મરણ કરે છે. કેવલ માત્ર કેવલ જે મારા ચરણારવિંદની પ્રાપ્તિ માટે થઈને મારું ભજન કરે છે, જે કેવલ મને પ્રાપ્ત કરવા માટે મારું ભજન કરે છે, એવા જ ભક્તોની ભક્તિથી હે અર્જુન મને નિત્ય આનંદની પ્રાપ્તિ થાય છે. હમણાં જ આપણે જે પદનું શ્રવણ કર્યું, શરણ આય સોહી તારે જે જન શરણ આય સોહી તારે. નિરંતર પ્રભુના ચરણનું સેવન કરવું, પ્રભુના ચરણની ભક્તિ કરવી તે પુષ્ટિ ભક્તિ માર્ગીય જીવોનું સદૈવ કર્તવ્ય હશે. અને એટલા માટે જ કોઈ આપણને કે સ્વયં ભગવાન પ્રગટ થઈને આપણને કે બોલો તમારા જીવનમાં શું ઈચ્છા છે, શું જોઈએ છે, તો સાચો પુષ્ટિ માર્ગીય ભક્ત હોય તે એનો એક જ જવાબ હોય કે પ્રભુ આપના સિવાય મને જીવનમાં બીજું કશું જ જોઈતું નથી. નહીં સાધન સંપત્યાસી હરિ તુષ્યતિ કશ્ચિત. પ્રભુ ક્યારે પણ સાધન સંપત્તિથી પ્રસન્ન થતા નથી. ગમે એટલા સાધન હોય, ગમે એટલી સંપત્તિઓ હોય, પણ હૃદયમાં પ્રભુ પ્રત્યેનો જો ભાવ ન હોય, પ્રભુ પ્રત્યેની ભક્તિ જો દ્રઢ ન હોય તો પ્રભુ ક્યારે પણ પ્રસન્ન થતા નથી. કેવલ માત્ર કેવલ જે જીવાત્મા પ્રભુની શરણાગતિનો સ્વીકાર કરે છે એ જ જીવાત્માથી પ્રભુ નિત્ય પ્રસન્ન હોય છે. અને એટલા માટે જ જ્યારે આપણે પ્રભુનું સ્મરણ કરીએ, જ્યારે આપણે પ્રભુનું નામનું કીર્તન કરીએ, જ્યારે આપણે પ્રભુની સેવા કરવા બેસીએ, ત્યારે મનમાં સદૈવ એવો ભાવ રાખીએ કે પ્રભુ તારા શરણમાં નિત્ય રહીએ અને હંમેશા અમને જો પ્રાપ્ત થવું હોય તો પ્રભુ અમે આપને પ્રાપ્ત થઈએ. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણ પુષ્ટિ માર્ગી જીવોના 4 પુરુષાર્થ બહુ સુંદર રીતે સમજાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના જીવનમાં જો 4 પુરુષાર્થ હોય તે કેવા હોવા જોઈએ? આપણો ધર્મ શું? તો પ્રભુને ભજવું, પ્રભુની સેવા કરવી. આપણો અર્થ શું? પ્રભુ નામનું સ્મરણ કરવું. આપણું કામ શું? સદૈવ પ્રભુના પ્રાપ્તિની ઝંખના કરવી. અને આપણો મોક્ષ શું? પ્રભુ હું સદૈવ આપને પ્રસન્ન કરું, તે આપણો મોક્ષ છે. અને એટલા માટે જ જે દિવસે આપણું હસવું, બેસવું, ઉઠવું, રડવું, સૂવું દરેક પ્રક્રિયા પ્રભુ માટે થઈ જાય છે, ત્યારે સમજી લેવું કે આપણે સાચા અર્થમાં વૈષ્ણવતાનું પહેલું પગથિયું ચડી રહ્યા છે. આપણે મનુષ્ય છે, પણ મનુષ્ય જન્મમાં પણ જ્યારે વૈષ્ણવ કુલમાં આપણો જન્મ થયો છે, ત્યારે ભાગવતજીમાં એનું ખૂબ જ સુંદર પ્રમાણ છે કે અશ્વમેઘ, વાજપેયી અનેક પ્રકારના કર્મોના ફલ પછી જીવાત્માને મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય છે. એ મનુષ્ય યોનિમાં પણ જ્યારે એને વૈષ્ણવ કુલમાં જન્મ પ્રાપ્ત થાય છે, ત્યારે એ જીવાત્માનું સદૈવ ભાગ્ય હોય છે. અને એટલા માટે જ જે મનુષ્ય યોનિમાં વૈષ્ણવ કુલમાં આપણો જન્મ થયો છે, આ જન્મ આપણો એળે ન જાય તેનું આપણે ચોક્કસપણે ચિંતન કરી, સ્મરણ કરીને હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ. આ જન્મ છે તે એળે ન જવો જોઈએ. જીવનના મોજ શોખમાં, જીવનના આનંદમાં કેવલ સાધન સંપત્તિ કમાવાના દોડાદોડમાં આ જન્મ જો વયો જાય તો આ જીવવું પણ આપણું નકામું છે. અને એટલા માટે જ જ્યારે આપણને સભાનતા થાય છે કે મારું કર્તવ્ય શું છે, જ્યારે આપણને સભાનતા થાય છે કે પ્રભુએ મને વૈષ્ણવ કુલમાં જન્મ આપ્યો છે, તો કોઈનું કોઈ એક કારણ છે, કારણવશ મને આમાં જન્મ થયો છે, એનું જ્યારે આપણને સ્મરણ થઈ જાય છે, ત્યારે આપણને ખબર પડે છે કે પ્રભુની મારા ઉપર કેટલી બધી અનહદ કૃપા વરસી રહી છે. શ્રીમદ ભાગવતજીમાં પ્રભુની કૃપા અને પ્રભુની સાધારણ કૃપા આનું બહુ જ સુંદર ઉદાહરણ દ્વારા સમજણ પાડી છે. પ્રભુની એક સાધારણ કૃપા અને બીજી પ્રભુની અસાધારણ કૃપા, જેને પુષ્ટિ કૃપા કહેવાય છે. પ્રભુની કૃપા, સાધારણ કૃપા એ છે કે દરેક જીવાત્મા ઉપર પ્રભુની સાધારણ કૃપા તો રહેલી જ છે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે આ જગતમાં એક પાંદડું પણ પ્રભુની ઈચ્છા સિવાય હલી શકતું નથી. આ જગતમાં જેટલા પણ જીવાત્મા છે, જડ ચેતન જેટલી પણ વસ્તુઓ છે, પ્રભુની સાધારણ કૃપા દરેક પદાર્થો ઉપર, દરેક તત્વો ઉપર રહેલી છે. અને પ્રભુની અસાધારણ કૃપા એ કેવલ પોતાના જે નિજ સેવકો છે એના ઉપર જ રહી છે. શરણ આય સોઈ તારે, જે જન શરણ આય સોઈ તારે. જે નિરંતર પ્રભુના શરણમાં રહે છે તેના ઉપર પ્રભુની વિશેષ એટલે કે અસાધારણ કૃપા રહી છે. હવે ઉદાહરણ દ્વારા આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગામમાં એક તળાવ હોય અને તળાવમાં જો કોઈ ડૂબી રહ્યું હોય, તે આપણો વ્યક્તિ નથી અને અંદરથી બચાવની જો બૂમ મારે તો આપણે શું કરીએ? કોઈ પણ સાધન ગોતવા બેસીએ, દોરડું ગોતવા બેસીએ, રબરની ટ્યુબ ગોતવા બેસીએ, કોઈને બોલાવીને એને બચાવવાનો આપણે પ્રયત્ન કરીએ. આ છે પ્રભુની સાધારણ કૃપા. પણ કોઈ એવું વ્યક્તિ તળાવમાં ડૂબી રહ્યું હોય કે ભાઈ જે આપણું પોતાનું છે, જેનાથી આપણને સ્નેહ છે, પ્રેમ છે, આપણું પોતાનું જેને આપણે માન્યું છે, એવું કોઈ વ્યક્તિ જો તળાવમાં ડૂબી રહ્યું હોય તો આપણે શું કરીએ? અને અંદરથી બચાવની જો બૂમ મારે તો આપણે કોઈ સાધન ગોતવા બેસતા નથી. આપણને તરતા આવડે કે ના આવડે, આપણે આપણી જાતને જંપલાવીને ગમે તે પ્રકારે એને બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ છે પ્રભુની વિશેષ કૃપા, અસાધારણ કૃપા. આ ભવસાગરમાં જ્યારે કોઈ જીવાત્મા તણાઈ રહ્યો હોય, જે પોતાનો નિજ સેવક છે, જે પોતાનો છે, અને એ જ્યારે તણાઈ રહ્યો હોય ત્યારે પ્રભુ કોઈ પોતાના અવતાર પુરુષને મોકલતા નથી. સ્વયં પ્રભુ પ્રગટ થઈને એ જીવાત્માને બચાવી અને એનો ઉદ્ધાર કરે છે. અને એ જ પ્રભુનું આ પુષ્ટિ કાર્ય છે. એટલા માટે જ વૈષ્ણવ, આપણે વૈષ્ણવ છીએ, પ્રભુના શરણના જીવ છીએ. આપણને બચાવવા માટે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય સ્વરૂપે આ ભૂતલ ઉપર પ્રભુ પ્રગટ થયા છે અને આપણો હાથ પકડીને પુનઃ પ્રભુના ચરણમાં સોંપી અને આપણો ઉદ્ધાર કર્યો છે. અને એટલા માટે જ વૈષ્ણવ, આપણે ક્યારે પણ ન ભૂલવું જોઈએ કે હું એક વૈષ્ણવ છું.
પ્રભુ કૃપાથી વૈષ્ણવ કુલમાં આપણો જન્મ મળ્યો છે અને એટલા માટે જ આપણે આપણી વૈષ્ણવતાને દીપાવીએ, આપણા વૈષ્ણવ કુલને દીપાવીએ, યોગ્ય આચરણ દ્વારા, યોગ્ય વિચારો દ્વારા, સેવાકીય કાર્યો દ્વારા આપણે આપણી વૈષ્ણવતાને દીપાવી અને સદૈવ આપણે એક સાચા વૈષ્ણવ બનવાનો યથાર્થ પ્રયત્ન કરીએ. વિશેષ ન કહેતા મનોરથી પરિવાર દ્વારા જે આટલું સુંદર અલૌકિક દિવ્ય આયોજન થયું છે, સદૈવ પ્રભુના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે સમગ્ર મનોરથી પરિવાર ઉપર પ્રભુ પોતાની કૃપાનું વર્ષણ કરે, આપ સૌ વૈષ્ણવ ઉપર પ્રભુ પોતાની કૃપાનું વર્ષણ કરે. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું. શ્રી વલ્લભાઈ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગોવર્ધન